દહ ગાય તો જો ચૂટમ ડોઈ કાઢે યાર. આપણે કહો છે ને કદી મારો ઘોડો જો ઘોડો પાડી ઘોડો હા હા કેમ છો બધા વેલકમ ટુ ન્યુ બ્લોગ હર મહાદેવ. તો હું આવી ગયો છું ખેતરમાં. વાગ્યા છે 5:10 જેવું થયું હશે. આવી ગયો છું ખેતરમાં. પાવડી મારવાની બાકી છે. તેરણામ થઈ ગયા છે રેડી. ઊભા થઈ ગયા છે તો ફ્રેશ થઈ ગયા છે. બધી ગાયો ફ્રેશ થાય છે ઊભી થઈને. ગૌરી બેઠી છે પેલી સાઈડ અને આ સાઈડ બુધી બેઠી છે. હટ કામ પતાવી દઈએ બધા. હું થઈ ગયો છું નહીં ભાઈને એકદમ તૈયાર મંદિર જતા હવે નીકળીશ જોબ આ ઇન્ટર્નશિપ માટે. ઠંડી વધશે બહુ છે. થોડી તબિયત બી ખરાબ છે. નાણું નીકળે મોડું થઈ ગયું છે. કેમ કે આજે થોડું ખબરમાં જઈ લો તો મળીએ પછી. તો હું જોબથી છૂટીને એટલે સવારમાં ઇન્ટર્નશિપ પતાવીને પછી જોબથી છૂટીને પછી જોબ કરતો પછી જોબથી છૂટીને પાછું અહીંયા એટલે ખેતરમાં જતો હતો. એટલો મસ્ત વ્યૂ છે ને આમ એકદમ શાંતિ વાળો છે ને એકદમ ચકલીઓ ચી ચી કરે આમ એકદમ શાંતિ વાળું વાતાવરણ લાગે છે. ગામડામાં ને ખેતરમાં રહેવાની મજા ને ફરવાની મજા એટલી જોરદાર આવે ને સિટી કરતાં આમ બહુ સારું એમ નેચરલ બધું આમ બધી જ રીતે ખાવું પીવાનું બધું દેશી ટાઈપ. સિટીમાં ના રહેવાય હોય ને પણ થોડું આપનું થોડું બાકી ગામડામાં રહેવાની મજા બહુ આવે. સિટી રહ્યા કરતાં ગામડામાં મજા આવે. બહુ મસ્ત વાતાવરણ છે. થોડું આપણું ઠંડુ વાતાવરણ છે અત્યારે. બતાવો આમાં ખેતરમાં જવો હવે શું બતાવો ખેતરમાં જવું. જો કેટલા બધા પોપટ ઉડીને ગયા છે. પોપટ મોર કબૂતર જુઓ છે. જુઓ કેટલા બધા પોપટ આવ્યા છે. આવું બધું જોવાનું તમને સિટીમાં ના મળે. આવું બધું જોવાનું ખાલી તમને ખેતરમાં જ મળે અને ગામમાં અમુકમાં આવે અમુકમાં નહીં આવતા. તમે બાકી જુઓ કેટલા બધા પોપટ ને છે. જુઓ કેટલા બધા છે. બધા ઉડે કબૂતર ને મોર બધું ભેગું. આ રસ્તો છે. આઈ ગયો ખેતરમાં. મમ્મી સમારે છે પપૈયું. ઘર કી ખેતી પપૈયાની જેને જોઈએ કોમેન્ટમાં ના કરતા એ નવરા નહીં લાવા. પેલા જેવું ગળપણ નહીં હોય. એ તો પાકી તું જાતે એટલે આ તોડ્યું પપૈયું લઈ છોડું કાઢીને આપણે છોડું કાઢીને આપણો વાંધો નહીં. વૈભવ ગયો છે આણંદ. અવડે ગયો કે કાઢનો ગયો. કાઢનોય ગયો એની કાકા કાર્તિકના બુટ લેવાના છે. બુટા લેવાના બુટા. પપૈયું ખાઈ લે પેલા. તો આજે બહુ દિવસ પછી મમ્મી ગાય દોવા બેઠી છે. મમ્મી કેટલા દિવસ પછી ગાય દોવા બેઠી? 5-6 મહિના જેવું છે. તો આ ગાયનું પૂછડું જો આ ખાલી કેટલું ઉભી રહ્યા. બહુ દાડા ફરી આવી એમ કીધું. દોતો ની હાથે આમ નહીં. આમ તો કિંગ છે. ક્વીન છે. બસ બરાબર પાછા પાડી દે. કામની આ ચણા ઝાડ દેખાય એટલામાં કસાઈ ને દેખાતો લેમડાનું દેખાય ને જોંગુડું દેખાય. 10 ગાય તો જો ચૂટમ ડોઈ કાઢે યાર. આપણે કહો છે ને કદી
તો આપણે બેહીએ પાડી પર. ના પાડી પર આપણે નહીં બેહવું, રિસ્ક નહીં લેવું, કંઈક મમ્મી બાજુ ફરી જાય. નહીં પાડી, નહીં પાડી. તેરા નામ. 1% બંધ થઈ ગઈ હા યાર. ગૌરી, ઓ ગૌરી. પેલી વખત બંધ થઈ ગઈ હીરો હોન્ડા. દૂધ ઓછું થઈ ગયું છે. દૂધ ને કપા કરે છે એટલે આવને કપો નહીં કર્યો પણ મને લાગે છે આ પાછો હાલ જોજો. પકડી નહીં રહેતી. આવ હાથ ફેરજો, પાછી આવી જશે. નહીં હાથ પહેરો એને. એ બધું દોરડું નહીં, ગમે તેટલું ઢીલું, એ દોરડું ઢીલું કરવાનું છે. પણ એવું નહીં, એને ઓઇલ માર દેવાનું. હમી રહેતી હોય તો હમી રહેતી હોય તો આ બધું ખેંચી ખેંચી કાઢજો. આ બધું કેટલું બધું કહી કાઢામાં, બધું દોરડું મય ભરવી દેવા તો. કપે કપે તેરે નામ ઓય આગળ મેં એને વધારે પે છે. અલી આ શું કરે ખબર? ગોહે ગહે અહીંયા આગળ ગહે આ બધે અહીં ધડિંગ ધડિંગ કરશે. એમાં હે ને બે હે મોવ થાય આ બેહી જાઓ તમે અકરાશો નહીં. હા ભાઈ આપણે ગાય દવા બે જઈએ. ગૌરી ને બહુ ઉતાવળ આવી જાય છે. જો તગારો મૂકું ને તો ગૌરી દો બેજી. મારો ઘોડો જો, ઘોડો પાડી ઘોડો. હા હા સન હાટ. બે ગાયો ત્રણ ગાયો ધોઈ ગઈ. હજી એક બાકી. આ એક ગાય બાકી છે, એને ફટાફટ ધોઈ કાઢી. આ મોગલ છેડતા કડું બધાને ગાયો નાખી હોય દીધું. આ તગારો ઉઠાઈ લઈએ, તગારો વીણી લેવાનો. ગૌરી ગૌરી ગૌરી. અપ્પા આનું ખાલી કરી દો. ના તા થઈ જાય માંથી એમ અરે ઓકે ઓકે. બાળી તું છે બહુ જાડી. છોટા ભીમ. એ પાઇપ કાઢી ગયા એમ ને? બે કાઢી ગયા ના? પેલું પાઇપ ખેંચી આ પાઇપ કાઢેલી છે ને આ બે અહીંયા કર ખોદી અહીં રે જો. અલે અહીંથી આમ કનેક્શન આલેલું પાછું. હે અહીંથી આમ, અહીંથી કનેક્શન આમનું આલેલું છે ને બીજું. એટલે આની છે એટલે એનું ચાલુ નહીં કરવાનું એકદમ ડાયરેક્ટ બૂટ મારવાનો છે. બૂચ નહીં મારવાનું, આવનું ખુલ્લું રાખવાનું. પણ બૂચ મારીને ખુલ્લું રાખવાનું તો ખબર પડે. એટલે અહીં બૂચ મારી અને ઉપર પથ્થર મૂકી દેવાનો એટલે ખબર પડે આપણને કયા ગયા હતું એવું. અહીંથી અહીં છે, અહીંની કાઢી ગયા. એક કાઢી ગયા એટલે અહીંયા એમ રહી અને એમ છે. જો નમક ખેતરમાં પાઇપલાઇનો છે, અમે અહીં નાખી. હાડો હવે કાઢીએ પછી ઘેર જવાનું. કેમ છે બધા? તો આજે ખેતરમાંથી પછી ઘેર આવીને બહુ ટાઈમ મળ્યો નહીં, કેમ કે વિડીયો અપલોડ કર્યો અને મને બહુ ટાઈમ જતો રહ્યો. તે વિડીયો અપલોડ કર્યો, પછી થંબનેલ બનાવ્યો, તો થંબનેલને બનાવીને પછી વિડીયો અપલોડ કર્યો. પછી હું ગયો ફ્રેન્ડના ત્યાં આગળ મારે એપ્લિકેશન નાખવાની હતી લેપટોપમાં, થોડુંક એડિટિંગને નહીં આવી વિડીયો એડિટિંગની તો નાખાવા પણ ત્યાં આગળ
મતલબ એપ્લિકેશન મળી પણ રન ના થઈ. એમાં ને એમાં 10 વાગી ગયા હતા. અત્યારે વાગ્યા છે 11:43. હજુ પ્રોજેક્ટનું કામ ચાલુ છે. થોડુંક સુધારા વધારા કરવાના છે. કાલે ફાઇનલ સબમિશન છે. જોરદાર ઊંઘ આવે છે કેમ કે કાલે રાતે ઊંઘ્યો જ નહોતો. 2 કલાક ઊંઘ્યો હતો. તો જલ્દી જેટલું બને એટલું વહેલું પતાવી દઈએ. મળી નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. આજના માટે આટલું જ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.